તો લોકશાહીમાં એક એક મતનું ખૂબ જ મહત્વ છે અને રાજ્ય ચૂંટણી આયોગ પણ જાણે છે કે કોઈ પણ એ મતદાનથી દૂર ન રહે માટે તમામ જગ્યાએ વ્યવસ્થા થઈ રહી છે। તેવામાં ગીર ગઢડામાં મધ્ય ગીરના જંગલો વચ્ચે પૌરાણિક બાણીજ મહાદેવ મંદિર ખાતે લોકશાહીનો સૌથી અનોખો નજારો જોવા મળશે। ચૂંટણી પંચ માત્ર એક જ મતદાતા મહંત હરિદાસ બાપુ માટે આખે આખું મતદાન મથક ઊભું કરશે। વર્ષ 2002 થી ચાલી આવતી આ પરંપરા મુજબ જામવાડાથી 20 કિલોમીટર અંદર ગાઢ જંગલમાં પ્રિસાઇડિંગ ઓફિસર અને સુરક્ષા સ્ટાફ સહિતની આખી ટીમ ખડે પગે રહી 100% મતદાનની ખાતરી કરશે। સ્થાનિક નેતા અહીંયા પ્રચાર કરવા પણ આવતા નથી અને ગણતરી વખતે તેમનો મત ગુપ્ત રહેતો નથી, છતાં લોકશાહીના સન્માન માટે તેઓ દર વખતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી આકર્ષણનું કેન્દ્ર બને છે। हाँ, अभी 26 तारीख को तालुका पंचायत जिला पंचायत का चुनाव आ रहा है। सरकार अभी से अलर्ट हो गई है और वहाँ पे अभी ने कुछ अधिकारी आए हुए थे, मामलतदार सभी लोग आए थे, उनका निरीक्षण किया है। और एक बूथ लगता है, सभी अधिकारी आते हैं, एक दिन पहले वहाँ रात रुकते हैं सभी, वो चुनाव होता है और मैं अपना चुनाव करता हूँ। और अपने चुनाव आयोगों को खूब खूब आभार देता हूँ कि एक मत की इतनी अहमियत समझते हैं, एक बूथ के लिए सारी व्यवस्था करते हैं।